સમગ્ર દેશમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહી છે. દેશના બંધારણના ઘડવૈયા, મહાન સમાજ સુધારક અને દલિત હિતેચ્છુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની યાદમાં સુરતમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સુરત શહેરના માંદરવાજા ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્મારક સ્થાને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી તેમના વિઘ્નહર્તા કાર્યને નમન કરતું પુષ્પાંજલિ અર્પણ સમારોહ યોજ્યો હતો. શહેરના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ અવસરે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું તે આજે પણ દેશના લોકશાહીનું સૌથી મજબૂત પાયાનું કામ કરે છે. સમાજના તમામ વર્ગો વચ્ચે સમાનતા અને ન્યાય માટે તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમણે તમામ નાગરિકોને આ દિવસની શુભકામનાઓ પાઠવી અને સમાજમાં શાંતિ, એકતા અને સમરસતાનો સંદેશો આપ્યો. જન્મજયંતિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં રેલીઓ, સૂત્રોચ્ચારો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા. સ્થળે જય ભીમના નારાઓ ગુંજ્યા અને જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તુમ્હારા નામ રહેગા જેવી પ્રેરણાદાયક લાઈનો લોકોના હોઠે હતા. આ અવસરે વિવિધ સમાજસેવી સંસ્થાઓએ પણ ડોક્ટર આંબેડકરજીની વિચારધારાને યાદ કરી ભવિષ્યની પેઢીઓને તેમના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપતી પ્રવૃત્તિઓ યોજી. આજે સમગ્ર સુરત શહેરમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો અને તમામ સમાજો તરફથી એક સંકલ્પ લેવાયો કે સમાજમાં સમાનતા, ભાઈચારો અને બંધુત્વનું વાતાવરણ જળવાઈ રહે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.